જ્યારે તમને લાગતું હોય કે તમારી એપ્લિકેશનમાં કંઈ ડિસ્ક્રિપન્સી છે, તમને એવું લાગતું હોય કે પ્રીવિયસ એપ્લિકેશનમાં કંઈ ચેલેન્જીસ હતા, કંઈક ઇશ્યુઝ હતા, જેના લીધે આઈઆરસીસી કેન કન્સિડર યોર એપ્લિકેશન ટુવર્ડ્સ રિફ્યુઝલ ઓર એના લીધે પીએફએલ્સ આવી શકે છે. ઇન દેટ કેસ ધીસ ઇઝ અ પીસ ઓફ એડવાઇસ ફોર યુ ગાઈઝ. જો એવું કંઈક લાગતું હોય, એવા કોઈ સર્કમસ્ટાન્સીસ બન્યા હોય પાસ્ટમાં, ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી બાય યોર મિસ્ટેક ઓર ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કાં પછી ગોસ કન્સલ્ટન્ટના મિસ્ટેકના લીધે, ઇન દેટ કેસ યુ શુડ ઇવેલ્યુએટ દેટ. તમે જ્યારે પણ તમારી નેક્સ્ટ ઇમિગ્રેશનની એપ્લિકેશન કરો છો ત્યારે ઇમિગ્રેશન રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ એન્ડ રેગ્યુલેશન, દેટ ઇઝ એક્ટ એન્ડ રેગ્યુલેશન, દેટ્સ વોટ વી કોલ ઇટ યુઝ્યુઅલી, એના રિલેવન્ટ સેક્શન્સ યુઝ કરો છો. અને ફેડરલ કોર્ટના જે જૂના જજમેન્ટ્સ છે, લાઈક દેટ ઇઝ વી કોલ ધેમ એઝ કેસ લોઝ. સો એ કેસ લો યુઝ કરીને તમારી ઇમિગ્રેશન એપ્લિકેશન કરો છો. ઓલવેઝ રિમેમ્બર દેટ ઇટ હેઝ ટુ બી રિફ્લેક્ટેડ ઇન ધ રાઇટ વે, સો દેટ તમારી એપ્લિકેશન જ્યુડિશિયલ રિવ્યૂ માટે ફ્યુચરમાં જો એમાં કંઈ ઇશ્યુ આવે, કંઈ ચેલેન્જીસ આવે, રિફ્યુઝલ આવે, દેન યોર ઇમિગ્રેશન એપ્લિકેશન કેન ગો ફોર આઈધર અપીલ ઓર ઇટ કેન ગો ફોર જ્યુડિશિયલ રિવ્યૂ. સો પ્લીઝ મેક શ્યોર કે કંઈ કન્ફ્યુઝન્સ લાગે છે કે કંઈ ચેલેન્જીસ લાગે છે ઇમિગ્રેશન એપ્લિકેશનમાં, દેન તમે રાઇટ પીસ ઓફ એડવાઇસ લો છો અને તમે રાઇટ વેથી પ્રોસેસ કરો છો, સો દેટ આગળના જે ઓપ્શન્સ રહે એ ઓપન રહે. બિકોઝ એકવાર રિજેક્શન આવ્યું એના પછી ઇટ વુડ બી ડિફિકલ્ટ ઇફ ઇન કેસ યોર એપ્લિકેશન ઇઝ નોટ JR રેડી, દેટ ઇઝ જ્યુડિશિયલ રિવ્યૂ રેડી, કાં પછી તમારી એપ્લિકેશન અપીલ માટે સપોર્ટિંગ એવિડન્સીસ નથી પોઝેસ કરતી. શેર યોર વ્યૂઝ.